ही परमात्मा हूं। एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પદો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા. મોક્ષના ઉપાય મૂળમાં એક સમ્યક દર્શન की शुद्धता, वितराग यथाख्यात चारित्र ने केवल ज्ञान के लाभ का यही उपाय है. ભગવાન આત્મા એ રાગના અંશના મહેલાદી દેશાદીના એને સ્વભાવથી જ્યાં ભીન જાણ્યો છે એવા સમ્યક દર્શનમાં આશ્રય જ્યાં આત્માનો છે એવો સંભાવી ભગવાન સમ્યક 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 સત્યમાં પ્રતીતિમાં આવ્યો છે. એના દૂરથી એને વિતરાગ ચારિત્ર અને કેવળ જ્ઞાનના લાભનો એ સમ્યક દર્શન એ જ ઉપાય છે. સમજાણું કાંઈ? હા હા હા. એ હમણાં આપણે આવી જાય ને આનંદગંજનું કહ્યું છે ને એ શેઠિયાએ કઈ જાય એક શબ્દ લખ્યો ને લખ્યો છે આપણે એક શેઠિયા લખ્યું ત્યાં ગગન મંડળમાં આવ્યું છે કે નહીં? આમાં ક્યાં કહ્યું તો આનંદગંજી ગાઈ છે. આનંદગંજી ગગન મંડળ में ગૌવારિયાણી વસુધા દૂધ જમાયા એ માખણ થાસો વિરલારી પાયા સંતો સાસે જગત ભરમાયા ગગન મંડળ में यद बीच कुआ वाहे अंका वासा सुगुरा हुए तो भर भर पीवे संतो नुगुरा जावे प्यासा यबदू तो जोगी गुरु मेरा ઈણ પદ કા કરે રે નિવેરા. ગગન મંડળ में ગૌવા વિયાણી વસુધા દૂધ જમાયા માખણ થાસો વિરલારી પાયા પણ છાશે જગત ફરમાયા. દુનિયાને છાશ મળી છે કોઈ પાપની ક્રિયા ના હારા. માખણ તો જ્ઞાની ખાઈ ગયા અંદર પીકે. હે એ આમાં ક્યાંક છે આ એન્જોય એક જ લીટી છે શેઠિયાએ બનાવ્યું છે. આત્મ ગગન में જ્ઞાન ગંગા જામે અમૃત વાસા. આત્મ ગગન में જ્ઞાન ગંગા જ્ઞાન ગંગા જામે અમૃત વાસા. सम्यक दृष्टि भर भर पीवे संतो मिथ्या दृष्टि जाय प्यासाय बधू सो जोगी रे गुरु मेरा इन पद का करे रे निवेरा. આનંદગંજ બહુ લંબ છે. બધા એક એક જોયેલા પેલા ચોથી ની કાર કરો એક એક આનંદગંજના પદો બનો ખૂબ જોયું.
અંતર આત્માની વાત ભગવાન સમરસી પ્રભુ એવા સમરસના જ્ઞાનમાં આમ વિષય બદલાઈ જાય આ ઠીક કે છે કે રાગ દ્વેષ છે એ સ્વરૂપમાં પાલતું હોઈ શકતો એનો જેને ત્યાગ છે તે ખરેખર પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. અધ્યાત્મથી લીધું છે ને તત્વાસારમાં લીધું ચલો દાખલા जहाँ प्राणियों के घात का विशेषपणे त्याग हो અને ચારિત્ર की शुद्धि हो वो परिहार विशुद्धि चारित्र है. એટલે સમજાને તત્વાસારમાં અમૃતચંદ્રાચાર તત્વાસાર છે ને આપણે મને થઈ ગયું વ્યાખ્યાનમાં તત્વાસાર હું સમજાવવામાં આ ટૂંકા ટૂંકું કરીને હવે બધું પૂરું થવાય નથી. હવે યથાખ્યાત 1:3 ઓલામાં સૂક્ષ્મ સંપ્રાય લખ્યું છે એમ નથી એમાં એમ છે ને પણ સૂક્ષ્મ એમ નથી. એ સૂક્ષ્મ ચારિત્ર એટલે યથાખ્યાત ચારિત્ર છે. આમાં 103 પેલા આપણે આવ્યું જ નહીં ભૂલ હતી એમાં પેલો શબ્દ એવો હતો સૂક્ષ્મ લોભના નાશથી થાય શુદ્ધ પરિણામ તે સૂક્ષ્મ સંપ્રાય છે ચારિત્ર સુખનું ધામ. એમ ક્યાંક આપણે છે એમાં સૂક્ષ્મ લોભના નાશ જે સૂક્ષ્મ પરિણામ જાણો સૂક્ષ્મ ચારિત્ર જે શાસ્ત્ર પણ સૂક્ષ્મ ચારિત્ર એટલે જથાખ્યાત ચારિત્ર સૂક્ષ્મ સૂક્ષ્મ સંપ્રાય જોડી દીધું છે. સૂક્ષ્મ શબ્દ પડ્યો છે ને જ્યાં સૂક્ષ્મ લોભ નો નાશ છે ત્યાં સૂક્ષ્મ સંપ્રાય હોય છે ને. સંપ્રાય તો રાજ નું નામ છે સંસાર કહ્યું છે અવશેષ રહી જાય છે તે સૂક્ષ્મ હા એ બધું ખોટું આમ સમજ. સુમંગલોહમ જો વિલો જો સુમી પરિણામો સો સુમી વિચારિત મુનિ સો સાસયમ સુધામો. તથા ચારિત્રને વાત કરે છે ભગવાન આત્મામાં છેલ્લી કર્યું છે ને છેલ્લી ઠેઠ સુધી એમ લઈ જતા ક્યાં સુધી લઈને પછી પોતે ભગવાન બ્રહ્માંડ વિષ્ણુ પોતે એમ કઈ કોણ કરશે. સૂક્ષ્મ લોભના જો બી ક્ષય કર. આ ચારિત્રની ઉત્કૃષ્ટ વ્યાખ્યા જથાખ્યાત ચારિત્ર છે. યથાખ્યાત જેવું સ્વરૂપ પ્રસિદ્ધ છે અંદર અકષાય અવિકારી વિતરાગ સંભાવ એવી પર્યાયમાં યથા પ્રસિદ્ધિ વિતરાગપણે થવી તેને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે. શું સમજાણું કાંઈ? સૂક્ષ્મ લોભ જે રહે છે 10મેં ગુણ સ્થાને એનો પણ વિલય થઈ સુખભૂમિ પરિણામો જે सूक्ष्म वितराग भाव होता है एम लेवू सूक्ष्म लोभ नो अंश जे 10મી भूमिकाમાં गुणस्थाનમાં હોય છે તેનો નાશ થઈ सूक्ष्म परिणाम જે પ્રગટ થાય एकदम वितराग परिणाम उसे सूक्ष्म यथाख्या चारित्र जानो એને सूक्ष्म जीर्णो वितरागी पर्याय चारित्र जानो सूक्ष्म संप्राय नहीं समझाऊं गाय ये तो राग है संप्राय तो राग है वही अविनाशी सुख नु स्थान है लो एकदम जथाख्यात है ना एवी जथाख्यात रूपी निर्मोल वितरागी पर्याय नो तो बिंब आत्मा है एकलो अकषाय रस बराबर
સમજાણું? એવા ભગવાન આત્મામાં અંતર અવલંબમાંથી પૂર્ણ વિતરાગતા પ્રગટી અને જ્યાં અંશ લોભનો પણ જે હતો તેનો વ્યય થયો, વિતરાગતાનો ઉત્પાદ થયો. વિતરાગ સ્વરૂપે ધ્રુવ તો કાયમ પડ્યો. વિલય આવ્યો ને અને પરિણામ છે ઉત્પાદ વેચીતા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ છે. એ તો એકલો સમરસી સ્વભાવ છે. સમરસી જ્ઞાતા દ્રષ્ટા એ સમરસી સ્વભાવ છે. એમાં જે લોભનો અંશ બાકી હતો એનો વિલય કરી, વ્યય કરી અને વિતરાગી પર્યાયનો ઉત્પાદ થવો તેને જથાખ્યાત ચારિત્ર કહે. એ સાક્ષાત મોક્ષનું કારણ છે. સમજાણવામાં ચારિત્રના ભેદ છે ને પ્રકાર છે. એવી વાત બીજામાં હોઈ શકે નહીં, કેમ કે ગુણની શુદ્ધિની વૃદ્ધિના પ્રકારોના નામ છે આ બધા. પર્યાય શુદ્ધિ થાય છે એ વાત બીજે હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? સમયની શુદ્ધિનો અહીં તો મેળ કરવો છે. જેને આત્મ સ્વભાવ શુદ્ધ ધ્રુવ ચૈતન જેને અવલંબન દ્રષ્ટિ જ્ઞાનમાં આવ્યો અને એનો આશ્રય લઈને જેને વિતરાગ સંભાવ જાણું બુદ્ધિપૂર્વક જરી રાગ રહ્યો ને 10મે ગુણસ્થાન ભૂમિશાળી એનો નાશ થઈને વિતરાગ પર્યાયનું પ્રગટ પ્રસિદ્ધિ જેવો સ્વભાવ છે એવી પર્યાયની પ્રસિદ્ધિ અકસાઈની થઈ. એ સૂક્ષ્મ જથાખ્યાત ચારિત્રનો અવિનાશી સુખનું એ સ્થાન છે. અવિનાશી સુખનું એ ચારિત્ર સ્થાન છે. ચારિત્ર પ્રકાર આપણે રામ 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 ભગવાન 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 કરો મુક્તિ થઈ જાઓ. સમજાણું કાંઈ? રામને ભેટ્યા થઈ જાય. એ રામ આ નિજ પદ રમે તો રામ કહીએ. સમજાણો? અંગને કહી ભાઈ નિજ પદ રમે તો રામ કહીએ, કૃષ્ણ કર્મ કરશે તો કૃષ્ણ કહીએ. રામ આ તો નિજ પદ રમે તો રામ કહીએ. આપણામાં આવે છે ને કલશમાં આત્મા રામ બાગમાં જેમ રમે છે ને એમ ભગવાન પોતાના આનંદ બાગમાં અંતર રમે. શુદ્ધતાની પર્યાયની પ્રગટતા વિશેષ થાય એને આત્મબાગમાં રમણતા એને યથાખ્યાત ચારિત્ર કહે છે. એ ચારિત્ર સાક્ષાત મોક્ષનું કારણ છે. અવિનાશી સુખનું એ કારણ છે. સમજાણું? सुख आत्मा का गुण એને ચારો ઘાતી કર્મ ને રોક રખાય. નિમિત્ત છે ઘાતી તો રોક રખાય કે કોઈ દ્રવ્ય રોકતું નથી. પોતાની પર્યાયમાં ભાવ ઘાતી પોતે કર્યો ત્યારે દ્રવ્ય ઘાતીને નિમિત્ત કહેવામાં આવે. એ હોળમાં ગાથામાં છે. ગ્રહચંદ્રની હોળની ગાથા સ્વયંભૂની ગાથામાં અર્થ છે. દ્રવ્ય ભાવ ઘાતી કર્મમાં આવે છે ને હોળની को समझाणु का परंतु मुख्यता से उसको रोकने वाला मोह कर्म एम लीधु और सावधानी. बाकी एनी चर्चा अत्यारे आगे करी पंडित मामला. एक कहे के 4 कर्म है, एक कहे के मोह कर्म है. भाई आखो अनंत आनंद अनंत आनंद तो केवल ज्ञान थता प्रगटे है. बाहर में अनंत सुख प्रगटे, सुख प्रगटे, अनंत न प्रगटे. એ મોટી ચર્ચા 2 જણા આવે છે. વિલાસ સમજીને 9 જણા સમાજ. અહીંયા તો આત્માનો અનુભવ સમ્યક દર્શન થતા અતિન્દ્રિય આનંદનો અંશ પ્રગટ ચોથે થાય છે. એ 5મે આનંદ અંશ વધે છે, 6ઠે વધે છે, 7મે વધે છે, 8મે વધે છે, 9મે 10મે વધે છે. વધતા 12માં આનંદ પૂર્ણ થઈ જાય છે. અનંત થતો નથી. સમજાણું કાંઈ?
જ્યાં અંદર કેવલ જ્ઞાન ને કેવલ દર્શન ને અનંત વીર્ય જ્યાં પ્રગટ થઈ તે આનંદ ને અનંત ઉપમા અપાય છે. અનંત આનંદ પ્રગટ્યો. સમજાણું કાંઈ? એવા અનંત આનંદ નું કારણ એ આત્માનો મોક્ષનો માર્ગ ઉપાય છે. સ્વભાવ 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 સમજાણું? ક્ષાય સમૃદ્ધિ ચાર અનંતા એ વાત કરી દો. ક્ષાय समृद्धि जीव चार अनंतानुमति कथाए दर्शनों निचन प्रकृतिनो जब क्षय देता है तब क्षाय सम कितने स्वरूपार्थन प्रकट हो जाते हैं अमृत बने है बात आती है इनका करावे છે વાંધા બોલો સ્વરૂપાર્થન ચારી ચોથે ન હોય પાંચમે ન હોય છઠ્ઠે ન હોય એ ભગવાન પરના આચરણમાં ગુણસ્થાન વધી ગયો સમજાણું કાંઈ ભગવાન આત્મા અનાદિકાળથી રાગ દ્વેષની અનંતાનુબંધીની તીવ્રતાના પરિણામમાં આચરણમાં હતો ત્યારે શ્રદ્ધા મિથ્યા જ્ઞાન મિથ્યા આચરણ મિથ્યા હતા. એવો ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો આચરણ દ્રષ્ટિ થઈ ત્યારે પ્રતીત થઈ ત્યારે જ્ઞાન થયું કે આ આત્મા ત્યારે સ્વરૂપના આચરણનો અંશ જાગ્યો કણિકા જાગી. સમજાણું કાંઈ? આત્મ સ્વરૂપના આચરણ કણિકા જાગી. પૂર્ણ આચરણની દશા જથા ક્યાં ચારિત્ર. સમજાણું કાંઈ? એનો અંશ ચારિત્ર જો ચોથે ન પ્રગટે તો આગળ એ વધી શકે નહીં. સમજાણું કાંઈ? અરે તત્વના નિર્ણયનો વિષય હોવો જોઈએ અને તે પણ સંભાવે શાંતિથી વિતરાગી ચર્ચા હોવી જોઈએ. એમ ઠેકાણે એકબીજાને ખોટા પાડવાની વાત સમજાણું કાંઈ? આ તો વિતરાગી ચર્ચા જોઈએ, સંભાવે કોઈની ભૂલ હોય તો પણ એને બીજી રીતે એને દ્વેષી કલ્પીને કે વિરોધી કલ્પીને એને કહેવું નહીં કહે સજ્જનતાની રીત છે. હા વિતરાગ માર્ગ છે ભાઈ. એમાં તો શાંતિથી ન્યાયથી જેમ હોય તે નિર્ણય કરવો જોઈએ. જે સત્ય નીકળે છે એને કબૂલવું જોઈએ. એમાં ક્યાં આ કોઈના પક્ષની વાત છે? આવા જો ભાઈએ લખી છે ટોડરમલજીએ અને ભાઈએ લખી છે ગોપાલદાસ બરૈયાએ જન સિદ્ધાંત પ્રવેશિકામાં અને રાજમલ ટીકામાં લખી છે અને ભાઈએ લખ્યું છે ચંદાકિતમાં કઈ લખ્યું પણ હોય ને પણ જ્યાં આત્મા સ્વરૂપે પૂર્ણાનંદ પ્રભુ ભાષો ત્યાં એમાં ઠરવાનો અંશ ન આવે તો થયો વિના આ શું ચીજ છે એકદમ શ્રદ્ધા થઈ ગઈ. આમાં શ્રદ્ધા પણ શ્રદ્ધા સાથે જ્ઞાનમાં કંઈક ફેર્યો છે કે નહીં? ફેર્યા વિના ત્રણેયના અંશ આવ્યા છે કે નહીં ભેગા? સમજાણું કાંઈ? ખરેખર સમ્યક દર્શન તો સર્વ ગુણાંશથી સંતિત છે. ભગવાન અનંત ગુણનો પિંડ પ્રભુ છે એની પ્રતીત નહોતી જ્ઞાન જ્ઞાયપણાની એને પ્રતીતથી રાગ દ્વેષ વિકારને પર સત્તાના સ્વીકારમાં એ પોતે એટલે ક્યાંક એનું હોવાપણું તો સ્વીકારવું જોઈએ. એટલે એનું હોવાપણું આ ભાતમાં ન આવ્યો એટલે અહીં સ્વીકાર્યું ને એને રાગ દ્વેષ બધો ત્યાં સ્વીકાર, શ્રદ્ધા ત્યાં, જ્ઞાન ત્યાં, આચરણ ત્યાં. હવે ગુણાટ ખાધી શ્રદ્ધા એ ઓહો મારો પરમાત્મા પૂર્ણ પ્રભુ તો હું જ છું એમ નિજ કારણ પરમાત્માની દ્રષ્ટિ અવલોકનની શ્રદ્ધાની થઈ ત્યાં ભગવાન કંઈક થયા વિના છે તે થઈ. ઠરે છે એમમાં ભગવાન સ્વરૂપાશ્રમ તરીકે કે છે ક્યાંક શાસ્ત્રની ભાષામાં સીધું ન નીકળે પણ ન્યાયથી તો સમજવું જોઈએ ને કે અનંતાન કસાયની પ્રકૃતિ પછી છે ચારિત્ર મોહનીની. તો અનંતાનુબંધી ચારિત્ર મોહનીની જયારે ગઈ ત્યારે કાંઈક થયું ચારિત્રમાં કાંઈક થયું કે નહીં?
ભલે એને દેશ સંયમ ન કહો, સર્વ સંયમ નહીં. સંયમના સ્થાનોના જે પ્રકાર ગુણસારમાં વર્ણવા છે એ અમુક સ્થાન સુધીમાં સંયમ કહેવાતું એ ભલે હો, પણ કંઈક સ્થિરતા પ્રત્યે એમ તો કહેવું પડશે કે નહીં. આમાં તકરાર છે નહીં, આમાં વાંધા છે ને ભાઈ. પૂરું હોય, પૂરું ખ્યાલમાં ન હોય તો એને આ રીતે સમજવું જોઈએ. સર્વ જીવ છે જ્ઞાનમય. આવ્યું ને આપણે સર્વ જીવ જ્ઞાન, પ્રભુ જ્ઞાનમય છે. એ તો એક સમયની ભૂલ હો. એક સમય માત્ર ભૂલ એમાં ટકે છે. બે સમય કોઈ દી ભૂલ ટકતી જ નથી. ભૂલ એ પર્યાય છે. સમજાય છે? ત્રિકાળ ભગવાન અનંત ગુણથી ટકેલું તત્વ છે. એવી જ આ દ્રષ્ટિ થઈ સ્વરૂપાચરણ ચારિત્ર સાથે પ્રગટે છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ પણ સાથે આવે છે. પ્રભુતાનો એક પ્રભુતા નામનો ગુણ જે છે એની પ્રભુતા પર્યાયમાં પણ પ્રભુતાનો અંશ પ્રગટ થાય છે. ઈશ્વરતાનો અંશ પ્રગટ થાય છે. એવા संयम दर्शन जीव ने स्वरूप आचरण हो इन शक्तियों के प्रकट होने पर जब कभी ज्ञानी अपने उपयोग को अपने आत्मा में खीर करता है, स्वरूप का अनुभव करता है, अतीन्द्रिय आनंद का स्वाद आता है. अविरत सम्यक दर्शन चौथे गुण संगी सुख का प्रकाश हो जाता है. એને અતિન્દ્રિય સ્વભાવ છે, એનો સ્વાદ ન આવે તો એની શ્રદ્ધા ક્યાં થઈ? સસલાના શિંગડાની શ્રદ્ધા કરવી છે, કઈક વસ્તુ હોય એની કરવી છે ને. તો આ ચીજ આનંદ ને જ્ઞાન મૂર્તિ પૂર્ણ છે. એમ એના જ્ઞાન શ્રદ્ધામાં આવ્યા વિના, એને આનંદનો સ્વાદ આવ્યા વિના એની સાચી પ્રતીત હોઈ શકે નહીં. એથી સમ્યક જ્ઞાનમાં સ્વરૂપ આચરણ ને આનંદનો ભાંશ સ્વાદમાં હોય છે, અનંત ગુણના અંશ હોય છે. સમજાણું? એને અહીંયા વિશેષ પૂર્ણ હોય એને જથા ખ્યાત કહે છે. પૂર્ણ સ્થિરતા અને આનંદ આખો જથા ખ્યાત છે. પરમ જથા ખ્યાત તેરને અનંત આનંદ થઈ ગયો, અનંત આનંદ થઈ ગઈ, પરમ જથા ખ્યાત એને કીધું છે. એ જથા ખ્યાત ચારિત્ર સાક્ષાત મોક્ષ નું કારણ છે. વિશેષ કહી શકે. स्वर्णपुरी अति पावन है.